આ ગોળ કેવી રીતે બનાવ્યો ભાઈ? गौर तो 2002 से बना रहे हैं, 2002 से 2026 आ गए, जी। 2 वर्ष यहीं पे आते हैं। ओके, प्रक्रिया कैसे करते हैं? सबसे पहले गन्ने को खेत से उगा के खेत से उगाते हैं, फिर उसके बाद ये तुलाई होती है यहाँ पे, फिर रस आए, उसके बाद यहाँ पे चूना और भिंडी डालते हैं, फिर ये उसका मैन निकल जाए, फिर 12 फर्दी फिल्टर हो जाता है, फिल्टर होने के बाद फिर आगे पकी जाए, फिर पक्के निकाल के फिर डब देता है। ઓકે, પછી ડબ્બામાં પેક થઈ જાય. ઓકે, આ બિલકુલ ઓર્ગેનિક કુદરતી ગોળ કહેવાય. हाँ, આમાં કોઈ કેમિકલ મિક્સ નથી. ઓકે, તબિયત માટે પણ આ જ ગોળ સારો એવું? नहीं बस खा रही है। દેશી ગોળ બનાવવાની પ્રક્રિયા જાણવાની છે આજે. અવધ દેશી ગોળ અમારું નામ છે. આ ગોળમાં ખેતરમાંથી શેરડી આવે વાહન ભરાઈને ટ્રેક્ટરમાં 10 ટન 20 ટન એવું ટ્રેક્ટર આવે ભરેલું, એને પછી જ્યુસમાં મશીનમાં ક્રશ કરવામાં આવે, એનું રસ આવી જાય, એને નીચે ગરમ કરવામાં આવે. આ 5 તાવડા હોય છે લાઈનમાં, એક પછી ફિલ્ટર થતો જાય, એની અંદર આપણે ભીંડીનો રસ નાખવામાં આવે છે, એનાથી ગોળ એકદમ ક્લીન થાય છે પાણી, અને જેમ જેમ આગળ વધતો જાય એમ ગરમ થતો જાય અને ગોળ બની જાય. પછી ત્યાંથી અંદર આવી જાય, અહીંયા ઠંડો થઈને આ રીતના પેકિંગ થઈ જાય, બતાવી જાય. આ 25 કિલોના ટીન આવે છે, અને પછી કિલો 2 કિલો 4 કિલોના ડબ્બા આવે છે. સંપૂર્ણ ઓર્ગેનિક નેચરલ પદ્ધતિથી બનાવવામાં આવે ગોળ.